ફેબ્રુઆરીએ યોજાનારા રબારી સમાજના મહાસંમેલનમાં બંધારણ નક્કી કરાશે। બનાસકાંઠાના ડીસામાં 25 જાન્યુઆરીએ રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, જેમાં સમાજના બંધારણનું અમલીકરણ કરાશે। કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી સમાજ બહાર આવે તે માટે પણ સમાજનું બંધારણ પણ નક્કી થશે। મહાસંમેલનમાં 3 જિલ્લા સહિત રાજસ્થાનના રબારી સમાજના 50,000થી વધુ લોકો હાજર રહેશે। આ રબારી સમાજના મહાસંમેલનને લઈને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કહ્યું કે બંધારણમાં કોઈ કડક નિયમો નહીં હોય, સમાજના લોકો પાળી શકે અને સમાજનો વિકાસ થાય તેવા નિયમો હશે। બંધારણથી રબારી સમાજમાં વાર્ષિક 100 કરોડની બચત થશે। આ બચત શિક્ષણ પાછળ ખર્ચાશે। સુરતમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું। લગ્નમાં ચાંદી પાછળ ખેતીની જમીન ન વેચવા ઠાકોર સમાજને હાકલ। સુરતના કતારગામમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે તેઓએ એસઆઈઆરની કામગીરીને લઈને ઠાકોર સમાજને અપીલ કરી પોતાના નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અપીલ કરી। આ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને લઈને રત્ન કલાકારના પરિવારજનોને પર પડી રહેલી અસરની પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત તેઓએ તમામ સમાજની સેવા કરી આગળ વધવા અપીલ કરી। તો રાજકારણ અને સામાજિક એકતા પર ભાર મૂકતા જ્ઞાનીબેને રાજધર્મની નવી વ્યાખ્યા આપી। તેમણે કહ્યું કે તમામ સમાજને સાથે રાખીને આગળ ચાલવું જોઈએ। રાજકીય કિન્નાખોરી રાખીને ક્યારેય કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં। તો સાથે ઠાકોર સમાજને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવા અને જમીનો ન વેચવા અપીલ કરી। ઓનામાં ચાંદીમાં આ તમે માનો કે અત્યારે હવે આ ચાંદીના જે ભાવ છે આ બંધારણ ના કરો તો શું થાય? એમ ક્યાંક 1-2 વીઘા છે ને 1-2 વીઘાએ વેચવાનો વારો આવે। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડી મોટી તિરાડ। અમદાવાદના કેટલાક બ્રિજો પર તિરાડો પડી ગઈ છે, તેવી જ રીતે રાજકોટના એક બ્રિજમાં તિરાડ પડી હોવાનું સામે આવ્યું। રાજકોટવાસીઓ ગોંડલ ચોકડી પરના બ્રિજ પરથી નીકળતા પહેલા સાવચેત રહેજો, કેમ કે ગોંડલ ચોકડી બ્રિજ પર જોખમી તિરાડ પડી ગઈ હોવાનો દાવો છે। બ્રિજના જોઈન્ટ વચ્ચે 4 ઇંચ જેટલી જગ્યા પડી ગઈ છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ડરનો માહોલ છે। 2 વર્ષ પહેલા 90 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું હતું। 6 લેન 1.2 કિલોમીટર લાંબો બ્રિજ છે। અગાઉ પણ આ બ્રિજના જોઈન્ટમાં પડી ગઈ હતી તિરાડ। ફરી આ બ્રિજમાં 2 જોઈન્ટ વચ્ચે આટલી મોટી તિરાડ જેવું થઈ જતા વાહન ચાલકોએ બ્રિજનું ઇન્સ્પેક્શન કરી ભય દૂર કરવા માંગ કરી છે। જીતપુરના જીતલસરમાં મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ। જીતલસર જંકશન ગામે મંદિરમાં ચોરે ઘૂસીને છત્તરની ચોરી કરી। દર્શનના બહાને આવેલો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો। એક સિંહણ તેના બચ્ચાને નદી પાર કરાવવાનું શીખવાડતી હોય તેવો વિડીયો સામે આવ્યો। ગીરના જંગલમાં સિંહણ નદી પાર તેની બચ્ચાના તાલીમ આપતી નજરે પડી। સલામત રીતે સિંહણ અને ત્યારબાદ સિંહ બાળોએ નદી પસાર કરી છે। ભાવનગરના બગદાણા કેસમાં એસઆઈટીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી। નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની એસઆઈટીએ ધરપકડ કરી। નવનીત ઉપર હુમલા દરમિયાન આરોપીઓને હથિયારની મદદના ગુનામાં કાર્યવાહી કરાઈ। પીડિત નવનીત બાલદિયા અને ઉત્તમ બાંભણિયા વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો। ઓડિયોમાં પીડિત નવનીત પાસે ઉત્તમ બાંભણિયા હથિયારની મદદની કબૂલાત કરે છે। આ કેસમાં અત્યાર સુધીમાં 19 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જ્યારે 13 આરોપીની ધરપકડ કરવામાં આવી। કડી તાલુકાનું ઇન્દ્રાડ ગામ કેમિકલ માફિયાઓથી પરેશાન। મહેસાણાના કડી તાલુકાનું ઇન્દ્રાડ ગામ કેમિકલ માફિયાઓથી પરેશાન છે। આ ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી હવે પાણી નહીં પણ લાલ રંગનું ઝેર નીકળી રહ્યું છે। ઔદ્યોગિક વિકાસની આડમાં અહીં વિનાશ નોંધાયો છે। ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલના કારણે જમીનના તળમાં ઉતરેલું પાણી લાલ થઈ ગયું। ખેતી તો દૂર, આ પાણી પશુઓને પીવડાવવા લાયક પણ નથી રહ્યું। જિલ્લા વિકાસ અધિકારીએ થોડા દિવસ અગાઉ ગામની મુલાકાત લીધી। તંત્ર સ્વીકારી રહ્યું છે કે સમસ્યા ગંભીર છે, જોકે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત આ મુદ્દે ટેકનિકલ કારણો આગળ ધરીને પોટલું જીપીસીબીના માથે નાખી રહ્યા છે, પરંતુ આ તમામ વચ્ચે ગ્રામજનો પીસાઈ રહ્યા છે। ઇન્દ્રાડ ગામ જે એક સમયે હર્યુભર્યું હતું, તે આજે કેમિકલના કાળા કહેરનો સામનો કરી રહ્યું છે। ગામના ખેડૂતોની જમીન બરબાદ થઈ ગઈ છે અને લોકો કેન્સર જેવા જીવલેણ રોગોના ભય નીચે જીવી રહ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું જીપીસીબી કુંભકર્ણની નિંદ્રા નથી જાગશે? શું ઇન્દ્રાડના બોરવેલમાંથી નીકળતું આ લાલ પાણી ફરી ક્યારે ચોખ્ખું થશે ખરું, કે પછી આખું ગામ પ્રદૂષણની બલી ચડી જશે? આણંદમાં ભાઈએ જ કરી પોતાના ભાઈના ઘરે ચોરી। આણંદના સુચિત્રાના કાસોર ગામમાં પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના ઘરે કરી ચોરી। પોલીસે આરોપીની કરી ધરપકડ। કાસોર ગામે કરિયાણે દુકાન ધરાવતો અમિત પટેલે તેના નજીકના સાગાની દીકરીના નડિયાદમાં લગ્ન પ્રસંગે ગયો હતો, જે તેમના મકાનમાં આરોપી કેતુલ પટેલે તેના ઘરમાં ઘૂસીને 9 લાખના સોનાના દાગીના અને અમેરિકન અને કેનેડા ડોલર સહિત 4 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી, જેનો ભેદ ગણતરીની કલાકોમાં જ પોલીસે ઉકેલી આરોપીને દબોચી જેલ હવાલે કરી દીધો। મહત્વનું છે કે આરોપીને પકડાઈ જવાનો ડર લાગતા તાકીના ફરિયાદીના ઘરની ગેલેરીમાં નાખવા જતા ફરિયાદીના હાથે ઝડપાઈ ગયો। ફરિયાદીએ પોલીસને જાણ કરતા આરોપી પકડાયો હતો। વલસાડના અબ્રામામાં એક જ રાતમાં 5 ઘરોમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ સકંજામાં।
વલસાડના અબ્રામામાં એક જ રાતમાં 5 ઘરોમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ આખરે સકંજામાં આવી ગઈ. પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોના 250થી વધુ સીસીટીવી ફૂટેજ, 50 મોબાઈલ ટાવરના ડેટા અને 40 ટોલ નાકાઓની તપાસ કરી. ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રનો આગા મીર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાની સામેલ છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ. તેઓ દિવસે રેકી કરતા અને રાત્રે ચોરી કરી નંબર પ્લેટ બદલી ઉલટી દિશામાં ભાગી જતા. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ 19 થી 24 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે સોના ચાંદીના દાગીના, રોકડ અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અન્ય એક ફરાર આરોપીને પોલીસે શોધખોળ શરૂ કરી.